વાલા મારા બાળકો, ડીવીએસ સરના વાલા 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 બાળકો, ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 8 ભાગ 1 નું છેલ્લું ચેપ્ટર. તમને એમ થશે કે સર વારે વારે યાદ ના કરાવો. બચ્ચાઓ, વારે વારે એટલા માટે યાદ કરાવું છું કે એક ભાગ પૂરો થવા આવ્યો આપણો, એમ ગર્વ થવો જોઈએ તમને કે સર પાર્ટ 1 કમ્પ્લીટેડ. પાર્ટ 2 માં બહુ ચેપ્ટર નથી, 6 જ છે અને એ પણ સરસ સહેલા સહેલા, બહુ બધા, એટલે આમ ઝડપથી પૂરું થઈ જાય પાર્ટ 2. ઓકે મારા વાલા, ચેપ્ટર નંબર 8 માં આપણી પાસે સ્વાધ્યાયના દાખલા છે, જેમાં સૌથી છેલ્લે આપણે 8.7 ગણ્યો છે, તો 8.8 થી આપણે શરૂ કરી દઈએ. બિલકુલ તમારા માટે. શું કહે છે? ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર, વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે વાલાઓ E0 is equal to 120 ન્યૂટન પર કુલમ છે. તેની આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ છે. આવૃત્તિ ન્યુ બરાબર 50 મેગાહર્ટ્ઝ. મેગાહર્ટ્ઝ નો મતલબ 50 into 10⁶ હર્ટ્ઝ. આ એની આવૃત્તિ છે. કરેક્ટ? ઓકે. પ્રશ્ન ઘણા બધા પૂછ્યા છે. B0, ઓમેગા, K અને લેમ્બડા શોધો. રાઈટ? તો હવે સૌથી પહેલા B0 શોધવા માટે શું કરીશું? B0 એટલે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર અથવા તો મહત્તમ કિંમત, તે શોધવાનું છે બેટા. તો આપણી પાસે આવું સૂત્ર છે, E0 upon B0 is equal to C. માટે B0 is equal to E0 upon C. વાલા મારા ભૂલકાઓ, E0 ની કિંમત છે 120. 3 ગુણાકારમાં 10 ની 8 ઘાત, 3 ચોક 40. આન્સર થઈ ગયો 40, 10 ની -8 ઘાત અને એનો જવાબ ટેસ્લામાં. હેલો આન્સર બિલકુલ સરસ રીતે મળી ગયો કે નહીં? ગુડ. હવે આની અંદર જ બીજું મને શોધવા કીધું છે ઓમેગા. ઓમેગાનો મતલબ શું? તો કે કોણીય આવૃત્તિ. અહીંયા લખી શકો કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ એટલે ઓમેગા, અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ન્યુ. ધેટ્સ ઇટ. ઓકે. તો જરાક માઇક નીકળી ગયું પાછું આપણું, આ લગાડી દઈએ. ઓકે, નાઉ ગો અહેડ. 2 into 3.14 into 50 અને 10 ની 6 ઘાત. રાઈટ? મેગા કીધું છે. 50 ગુણાકારમાં 2 એટલે 100 થઈ જાય. તો આનો જવાબ થઈ ગયો, જુઓ ને વાલાઓ, 314 10 ની 6 ઘાત રેડિયન પર સેકન્ડ. રાઈટ? 314 ના લખવું હોય તો 3.14 આવું પણ લખી શકાય. 3.14 10⁸ રેડિયન પર સેકન્ડ. આવું થાય. નેક્સ્ટ છે તરંગ સદિશ. વાલા બચ્ચાઓ, તરંગ સદિશ જેને કહેવાય K, અને સૂત્ર છે 2π upon લેમ્બડા. હવે 2π upon લેમ્બડા, ઓકે, એટલે K મારાથી પહેલા શોધાશે ને. મારે તરંગ સદિશ શોધતા પહેલા તરંગ લંબાઈ શોધવી પડે. બરાબર કે નહીં? તો હવે અહીંયા હું શોધી નાખું તરંગ લંબાઈ. તરંગ લંબાઈ C is equal to lambda into f. આપણી પાસે આવું સૂત્ર છે, C is equal to lambda into nu. આવૃત્તિ માટે અહીંયા તરંગ લંબાઈ lambda is equal to C upon nu. આવું થઈ શકે. હવે મારી પાસે જે વેલ્યુ છે એના પ્રમાણે lambda is equal to 3 into 10⁸ વાલા બચ્ચા પાર્ટી. nu ની વેલ્યુ, nu એટલે આવૃત્તિ 50 આપી છે ને, 50 10 ની 6 ઘાત. આ એક લઈ જશો એટલે તમારી પાસે 3/5, 10 ની 6 ઘાત અને 1 7 ઘાત એટલે 10 ની 1 ઘાત એટલે 30/5. એનો મતલબ 6 મીટર. ગેટ ઇટ? નાઉ હવે આવશે તરંગ સદિશ. વાલા બચ્ચાઓ, તરંગ સદિશ K is equal to, તો કે 2π ના છેદમાં લેમ્બડા. તો 2 3.14 divided by 3 એકમ થઈ શકશે રેડિયન upon મીટર. રાઈટ?
શું આવે છે આન્સર? તો કે 1.047. 1.047. થોડી ઘણી ગણતરી જાતે કરવાની તમારે. ક્યાંક ભૂલ હોય કોઈ પણ જગ્યાએ તો તમારે એને થોડું ઘણું સુધારી લેવાનું. કરેક્ટ? તો જુઓ, પહેલાના 4 એ 4 મળી ગયા. પાછું લખ્યું છે E અને B ના સૂત્રો શોધો. હવે મને કઈ દિશામાં ગતિ કરે છે એવું આપ્યું નથી. કઈ દિશામાં ગતિ કરે છે એવું આપ્યું નથી. આપણે આપણું લોજિક લગાડી અને શોધી લઈએ છીએ. જો કયું લોજિક લગાડું છું ખબર છે? E ક્રોસ B તરંગના પ્રસરણની દિશા. મારે તરંગનું પ્રસરણ જોઈએ છે કે કેરેટની દિશામાં, અથવા તો ઓકે આ જે E છે એને J કેરેટમાં લઉં છું, B છે એને K કેરેટમાં લઉં છું, તો J ક્રોસ K એનો મતલબ થઈ જશે આ. થઈ ગઈ વાત ક્લિયર? તો હું લખું છું B માટે. ધારો કે તરંગ x દિશામાં પ્રસરણ પામે છે. વિદ્યુત ક્ષેત્ર ના સદિશના દોલનો y દિશામાં છે. કરેક્ટ? તો હવે જો એના દોલનો y દિશામાં હોય તો સદિશ E is equal to E0 sin kx minus omega t j કેરેટ થાય. અને એનો એકમ લખો તો એ થાય વોલ્ટ અપોન મીટર. ઓકે, માટે અહીંયા થઈ શકશે સદિશ E is equal to E0 આપી દીધા છે 120. બરાબર? sin k ની કિંમત આપણે શોધી નાખી 1.047. x ને x જ રાખીશું, માઈનસ ઓમેગા, ઓમેગા શોધ્યા 3.14 10⁸ into t j કેરેટ વોલ્ટ પર મીટર. સહેલું જ છે બધું આ ચેપ્ટર ની અંદર, અતિશય સહેલું છે. ઓકે, આગળ લખીએ ચુંબકીય ક્ષેત્રના સદિશના દોલનો કઈ દિશામાં થાય છે? કે કેરેટ એટલે z દિશામાં છે. રાઈટ? માટે B is equal to B0 sin kx minus omega t k કેરેટ, અને એનો એકમ થઈ શકશે ટેસ્લા. માટે સદિશ B is equal to B0. વાલા બચ્ચાઓ, B0 શોધ્યા ને તમે? 40 10⁻8 sin kx, k ની કિંમત 1.047x, omega again એની એ જ વેલ્યુ 10⁸, right? Okay, into t k caret ટેસ્લા. ક્લિયર ને? કેટલું સરળ, આમ સિસ્ટમેટિક જાય છે. એકવાર વાંચો ને એકવાર મોઢે ગણો, ફિનિશ. તમારે બીજું કશું કરવાની જરૂર રહેશે જ નહીં. સમજાઈ ગઈ મારી વાત? બહુ જ કાળજીપૂર્વક કામ કરતા રહેજો, આગળ વધતા રહેજો. ઓકે, યસ વાલા મારા ભૂલકાઓ, નેક્સ્ટ 8.9 નંબરનો દાખલો છે આપણી પાસે. રાઈટ? શું કહેવા માંગે છે? તો કે પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી, ટર્મિનોલોજી આપેલી છે. એટલે રેડિયો, માઇક્રો, દ્રશ્ય, આવા બધા. E is equal to h nu, વિકિરણ ઉર્જાનો જથ્થો ફોટોન માટે જે વાપર્યો છે તે ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની ફોટોનની ઉર્જા eV એકમમાં મેળવો. પછી પાછું કીધું છે, જો આ જુદા જુદા ક્રમની ફોટોનની ઉર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે, એનો મતલબ ઉદ્ગમ શું હોઈ શકે તે તમારે સમજાવવાનું રહેશે. વન બાય વન આપણે ગણી શકીએ છીએ. હવે નોર્મલી આવા દાખલા તમને જ્યારે પૂછાય ત્યારે આખા વિસ્તારની એક સરેરાશ આવૃત્તિ તમારે ધ્યાનમાં લેવાની રહેશે. એનો મતલબ કે તમારી પાસે ટોટલ
જેટલી પણ આવૃત્તિ આવે છે એ એક યાદ રાખવાની રહેશે. કેટલી આવૃત્તિ યાદ રાખવાની રહેશે એ હું તમને સમજાવી દઉં છું. એટલે એટલા પોઈન્ટ યાદ રાખે એટલે આખી ગણતરી તમારી સહેલી થઈ જશે. ઓકે, વાલા બાળકો, આટલી આવૃત્તિ તમને યાદ રાખી લેવાની, જે મેં લખી લીધી છે. સહેલું છે યાદ રાખવાનું. 1 2 3 4 5 વાર જોઈ લો એટલે યાદ રહી શકશે. નંબર 1 હું પહેલું લઉં છું, રેડિયો તરંગો. તો રેડિયો તરંગોની આવૃત્તિ, સરેરાશ આવૃત્તિ, ઉપર બોર્ડ માર્યું છે સરેરાશ. તો સરેરાશ આવૃત્તિ કેટલી હોઈ શકે? તો કે 3 × 10⁸ હર્ટ્ઝ. આટલી એની આવૃત્તિ હોઈ શકે. હવે એની ઉર્જા માટે મારે લખવું પડે કે E = h nu. h નો મતલબ પ્લાન્કનો અચળાંક, જેની વેલ્યુ તમે લઈ શકો છો 6.625 10⁻⁻34. ન્યુ એટલે આ જ આવૃત્તિ 3 × 10⁸. હવે આનો જવાબ તમને જૂલમાં મળશે. ગણતરી તમારે કરવાની રહેશે, હું ગણતરી નહીં કરું. બીજું, E = આ જે જવાબ મળ્યો એને તમે 1.6 10⁻⁻19 વડે ડિવાઈડ કરી દેશો તો એ જ આન્સર તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી જશે. હવે આવા તરંગો ઉત્પન્ન કેવી રીતે થાય? તો લખી શકાય. પ્રવેગિત ગતિ કરતો, પ્રવેગિત ગતિ કરતો, ગતિ કરતો, રાઈટ, વિદ્યુતભાર, દોલન કરતો વિદ્યુતભાર પણ ચાલી શકે છે. દોલન કરતો વિદ્યુતભાર. આવા તરંગો ઉત્પન્ન કરી શકે છે. ઓકે, નંબર 2 બીજી વાત કરીએ આપણે. શું છે તે? નંબર 2 આપણી પાસે છે ઇન્ફ્રારેડ તરંગો. ઇન્ફ્રારેડ તરંગો, વાલા બચ્ચા, એની સરેરાશ આવૃત્તિ અ 10⁻³ લખ્યા છે. એકચ્યુઅલી એની સરેરાશ આવૃત્તિ 13, 10⁻13, રાઈટ, બોલતી લખાય 10⁻13 હર્ટ્ઝ. બસ સેમ જ પ્રોસેસ. E = h nu. 6.625 10⁻⁻34 into 10⁻13, જવાબ જૂલમાં. E = આ જે જવાબ આવ્યો એના છેદમાં 1.6 10⁻⁻19, એ જ જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો આની અંદર આવા તરંગો પરમાણ્વીય અને આણ્વીય ઉત્તેજનાને કારણે, પરમાણ્વીય અને આણ્વીય ઉત્તેજિત અવસ્થાને કારણે મળે છે. ધેટ્સ ઇટ. નંબર 3 દ્રશ્ય. તો અહીંયા લખી દઉં દ્રશ્ય તરંગો. વાલા બાળકો, દ્રશ્ય તરંગોની અહીંયા લખાય સરેરાશ આવૃત્તિ. કેટલી છે વાલા બાળકો? 6 × 10⁻14 હર્ટ્ઝ, રાઈટ. ઓકે, હવે એના માટે સેમ વસ્તુ વાલા બાળકો, h nu 6.625 10⁻⁻34, રાઈટ, into 6 × 10⁻14. જવાબ મળી જશે જૂલમાં. અને આ જવાબ જૂલમાં મળે ને એટલે છેદમાં પછી તમારે કશું કરવાનું રહે જ નહીં વાલાઓ. E = 1.6 10⁻⁻19, ડાયરેક્ટ EV માં. હે, બહુ સરસ. હવે તમારી પાસે નંબર 4 છે અલ્ટ્રાવાયોલેટ. તમે કહેશો સર કંઈક લખવાનું રહી ગયું, હે ને? શું લખવાનું રહી ગયું? એનું ઉદ્ગમ. તો
તો કહી શકાય દ્રશ્ય તરંગો પરમાણુમાં ના ઇલેક્ટ્રોનની સંક્રાંતિને કારણે, જેમ કે હાઇડ્રોજન પરમાણુમાં જુદી જુદી શ્રેણી નથી મળતી, એમાંનું આ એક કહી શકાય. ઓકે, અલ્ટ્રાવાયોલેટ તરંગો વાલા બચ્ચા વાળી સરેરાશ આવૃત્તિ કેટલી છે? તો કે 10⁻15 હર્ટ્ઝ. E is equal to h nu 6.625 10⁻⁻34 આવૃત્તિ છે 10⁻15. જવાબ જૂલમાં. માટે એનો આન્સર શું થશે? તો E is equal to અહીંયાના છેદમાં 1.6 10⁻19 અને આટલા E. 5 નંબર ઉદ્ગમ હે ને? બહુ સરસ. તો આનો ઉદ્ગમ શું છે વાલા બાળકો? આનું ઉદ્ગમ લખવાનું રહી ગયું ને, તો લખી શકાય કે અલ્ટ્રાવાયોલેટ તરંગો બોલો કેવી રીતના ઉત્પન્ન થશે? હે તો પરમાણ્વીય દોલનોને કારણે, નાના સૂક્ષ્મ પરમાણુ હોય ને, હાઇડ્રોજન છે, હિલિયમ છે, એવા. નંબર 5 ક્ષકિરણ વાલા બાળકો એની સરેરાશ તરંગ લંબાઈ, સોરી આવૃત્તિ છે, સરેરાશ આવૃત્તિ, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ શું હોઈ શકે? તો સરેરાશ આવૃત્તિ 3 × 10⁻18 હર્ટ્ઝ થાય. બરાબર? ઓકે. હવે એના માટે હું લખી શકું E is equal to h nu, એની સાથે 6.625 10⁻34 ઇન્ટુ અલા લખો ને ભાઈ આવૃત્તિની કિંમત 10⁻18. જવાબ જૂલમાં. એકની એક પેટર્ન છે. E is equal to આ જે જવાબ આવે અહીંયા અને 1.6 10⁻19 જવાબ થઈ જશે ઇલેક્ટ્રોન. હવે આને ઉત્પન્ન કરવાની રીત થોડીક અલગ છે. ખૂબ જ વેગથી ગતિ કરતો ઇલેક્ટ્રોન, ગતિ કરતા ઇલેક્ટ્રોન જ્યારે ટાર્ગેટ ને અથડાય. વાલા બાળકો, ટાર્ગેટ એટલે શું? જે સપાટી સંક્રાંતિ તત્વોની બનેલી છે. સંક્રાંતિ એટલે ડી એલિમેન્ટ, એવું ખબર ને? કેમેસ્ટ્રીના બધાને ખબર. કોઈ કેમેસ્ટ્રી નથી ભણતો એવું તો નથી ને? બધાને ખબર છે ડી એલિમેન્ટ સંક્રાંતિ તત્વોની આ ટાર્ગેટ બનેલો. અથડાય ત્યારે તે ઇલેક્ટ્રોન બધી જ ગતિ ઉર્જા ટાર્ગેટને આપે તો તેમાંથી ક્ષકિરણ નું ઉત્સર્જન થાય. નંબર 6 પર વાલા બાળકો છેલ્લું બાકી રહ્યું ગામા તરંગો, એની સરેરાશ આવૃત્તિ. બરાબર છે? તો ગામા તરંગોની સરેરાશ આવૃત્તિ શું હોઈ શકે? તો એની આવૃત્તિ છે 3 × 10⁻20 હર્ટ્ઝ. ઉર્જાની વાત કરીએ E is equal to h nu 6.625 10⁻34 3 × 10⁻20 is equal to આટલા જૂલ. માટે E is equal to બોલો આન્સર શું થઈ શકશે? તો આનો જવાબ થઈ જશે આ 1.6 10⁻19 અને આ જવાબ ઇલેક્ટ્રોન. શેમાંથી? ગામા તરંગો. યાદ કરો, રેડિયો એક્ટિવ પ્રક્રિયામાં આલ્ફા, બીટા અને ગામા. તો અહીંયા લખી શકાય રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી ગામા તરંગોનું ઉત્સર્જન થાય. જો ખરેખર તો મારે એક જ શીખવાડવું જોઈએ.
બાકીના બધા આવડી જાય એવા છે, પણ છતાંય આપણે એક વાત બાકી રાખતા નથી, રાઈટ? એક વસ્તુ તમને સોલ્વ કરાવું છે. બસ તમારે કેટલું કામ કરવાનું છે એ તમે ને હું નક્કી કરું એ પ્રમાણે કામ કરશો, ફિઝિક્સમાં તમારી જીત નક્કી છે. ઓકે, ભલા મારા બોલકો. નેક્સ્ટ 286 બાળકો, 286 નંબરના પેજ પર 8.10 એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જયાવર્તી દોલનો, જયાવર્તી એટલે સાઇનોસોઇડલ, બરાબર, સાઇન કા તો કોસાઇન ની આવૃત્તિ એટલે બચ્ચા પાર્ટી ન્યુ 2 × 10 હર્ટ્ઝ છે, રાઈટ? અને કંપ વિસ્તાર શેનો એકમ પરથી ખબર પડે મારા વાલાઓ, E is equal to 48 વોલ્ટ પર મીટર છે. તો સૌથી પહેલા તરંગની તરંગ લંબાઈ કેટલી હશે? નંબર એ, પહેલું જે શોધવાનું કીધું છે એ, બરાબર ને? તો તરંગ લંબાઈ કેટલી હશે શોધવાનું કીધું, બહુ સહેલું છે. જો આવૃત્તિ આપેલી છે, તરંગ લંબાઈ મળી જાય, રાઈટ? તો અહીંયા લખી શકીએ તરંગ લંબાઈ, રાઈટ? C is equal to lambda into nu. તો આના ઉપરથી lambda is equal to C upon nu. C ની વેલ્યુ 3 × 10⁸ અને nu ની વેલ્યુ 2 × 10⁻10. આ બંને કેન્સલ થઈ જાય તો 1.5 10⁻², રાઈટ? હવે તો અહીંયા તમે લખી શકો છો આટલા મીટર. ઓકે, આપણે ક્યાં કશું ગણતરીમાં, બસ ધેટ્સ ઇટ, રાઈટ? તો આન્સર થઈ ગયો વાલા બાળકો. બીજું શોધવાનું કીધું છે દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. બી, દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર, રાઈટ ને? હવે એના માટે E0/B0 is equal to C. મારે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તારનો મતલબ B0 જોઈએ છે, બરાબર ને? તો આમાંથી મને B0 જોઈતું હોય તો આની સાથે આવવું જોઈએ E0 ના છેદમાં C. E0 આપણને આપ્યા છે 48, 3 × 10⁸, 1 અને 6. તો આન્સર થઈ શકશે 16 × 10⁻8 ટેસ્લા. હવે નંબર સી માં કંઈક અલગ પૂછવામાં આવ્યું છે. દર્શાવો કે E ની સરેરાશ ઉર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્ર B ની સરેરાશ ઉર્જા ઘનતા જેટલી છે. મતલબ E ની સરેરાશ ઉર્જા ઘનતા અને B ની સરેરાશ ઉર્જા ઘનતા સરખી છે. હવે જો કોઈ બે કિંમતો સરખી હોય તો એનો ગુણોત્તર 1 થાય. જેમ કે x ની કિંમત 5 છે, y ની કિંમત 5 છે, બંને સરખા છે તો 5/5 બરાબર 1 મળે. એનો મતલબ x ના છેદમાં y બરાબર 1 થયું તો બે સરખા છે. ગેટ ધ પોઈન્ટ? ના. તો અહીંયા લખું ચુંબકીય ક્ષેત્ર માટે ઉર્જા ઘનતા, રાઈટ? હું લખીશ ρe is equal to 1/2 ε0 સ્ક્વેર rms. એવી જ રીતે, સોરી, મેં ચુંબકીય ક્ષેત્ર લખ્યું અને અહીંયા લખ્યું તો વિદ્યુત ક્ષેત્ર ના ચાલે, તો અહીંયા લખવું પડે વિદ્યુત ક્ષેત્ર. હવે લખું ચુંબકીય ક્ષેત્ર માટે ઉર્જા ઘનતા ρb is equal to 1/2 b સ્ક્વેર rms ના છેદમાં μ0. જો ρe ના છેદમાં ρb is equal to 1 થાય તો જ ρe is equal to ρb થાય. પડી ખબર? હવે મારે આ બેનો ગુણોત્તર લેવો છે માટે ρe ના છેદમાં ρb is equal to 1/2 ε0 સ્ક્વેર rms ના છેદમાં 1/2 b સ્ક્વેર
RMS ના છેદમાં મ્યુ 0 1/2 1/2 ગયા આ ઉપર જશે તો અહીંયા લખીશ એપ્સાઇલોન 0 મ્યુ 0 હવે લખીશ E સ્ક્વેર RMS ના છેદમાં B સ્ક્વેર RMS હવે હું થોડા કોઈ એક નવા કન્સેપ્ટને અહીંયા તમને સમજાવીને એનો ઉપયોગ કરીશ પરંતુ એપ્સાઇલોન 0 મ્યુ 0 એના માટેનું એક સૂત્ર છે આપણી પાસે જેમાં C = 1 upon under root epsilon 0 મ્યુ 0 તો આના ઉપરથી C² = 1 upon epsilon 0 ને મ્યુ 0 એનો મતલબ કે હું આની જગ્યાએ શું લખી શકું તો આની જગ્યાએ લખી શકું છેદમાં C² 1 ઓકે ના બીજી વાત આ લખવું પડશે તમને બીજી વાત E0 upon B0 તો એવું લખાય ERMS upon BRMS is equal to C પણ અહીં તો મારી પાસે સ્ક્વેર છે તો હું શું કરીશ તો આના માટે આવું કરીશ કે E² RMS ના છેદમાં B² RMS is equal to C². વાલા મારા ભૂલકાઓ સાબિત થઈ ગયો જોઈ લેજો હે ને C² ના છેદમાં C² is equal to 1 માટે વાક્ય લખી નાખવાનું પ્રશ્નનું શું છે વાક્ય E ની સરેરાશ ઊર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા જેટલી છે માટે વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા એ ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા જેટલી છે સાબિતી પૂરી બાળકો અહીંયા તમારું સ્વાધ્યાય પૂરું થયું હવે વધારાના સ્વાધ્યાયના થોડા અને ઘણા ઓહો બહુ છે ને લગભગ નેક્સ્ટ લેક્ચરમાં ઓવર સરસ મજાનો ભાગ 1 પૂરો 55 માર્ક્સ એન્જોય ટેક કેર yourself as well as your family members okay health is wealth